એક એવો ખેલાડી કે જે સચિન તેંડુલકરનો પણ કેપ્ટન હતો અને ક્રિકેટના ગોડ કહેવાતા સચિન એને સર કહીને બોલાવતા. એક એવો બેટ્સમેન કે જેને મુંબઈનો વિવિયન રિચાર્ડ્સ કહેવામાં આવતો હતો. આ ખેલાડી જો ટીમ ઇન્ડિયા માટે રમ્યો હોત તો અનેક રેકોર્ડના ઢગલા કરી દીધા હોત. કોચ રમાકાંત આચરેકર સર એને પોતાનો બેસ્ટ સ્ટુડન્ટ માનતા હતા. અને એટલું જ નહીં, સચિન અને વિનોદ કાંબલીને કહેતા કે રમતો હોય ત્યારે અહીં ઊભા રહીને તમે જુઓ. હોનહાર પ્રતિભા હોવા છતાં આ ખેલાડી ગુમનામ થઈ ગયો. આજે એને બહુ ઓછા લોકો ઓળખે છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં વાત કરીશું અનિલ ગુરવની. મિત્રો, ખૂબ ટેલેન્ટ હોય અને મહેનત પણ હોય તેમ છતાં તમને પ્રચંડ સફળતા મેળવતા અટકાવી શકે છે બે કારણો. પહેલું છે તમારી પોતાની ઇન્દ્રિયો અને બીજું છે તમારો પોતાનો પરિવાર. કેટલાક લોકો મારી વાત સાથે સહમત થશે અને કેટલાક લોકો નહીં થાય, પરંતુ અનિલ ગુરવના કેસમાં આવું જ કંઈક બન્યું છે. 31 માર્ચ 2026ના રોજ નાલાસોપારાની એક ઓરડીમાં આ વ્યક્તિએ જીવ ગુમાવ્યો. જે વ્યક્તિ વિશ્વ પ્રસિદ્ધ થઈ શકે એમ હતો, ક્રિકેટની દુનિયામાં નામ બનાવી શકે એમ હતો, એને આજે બહુ ઓછા લોકો જાણે છે. 80ના દાયકામાં બોમ્બેના સ્કૂલ લેવલ ક્રિકેટ અને અંડર-19 ક્રિકેટમાં અનિલ ગુરવનો સિક્કો વાગતો હતો. એવું કહેવાતું હતું કે કોચ રમાકાંત આચરેકર જે વ્યક્તિના સ્ટમ્પ ઉપર સિક્કો મૂકે એ વ્યક્તિ એમનો ફેવરિટ ક્રિકેટર હોય. સચિન તેંડુલકર પહેલા આ ખેલાડી અનિલ ગુરવ હતો. અનિલના શાનદાર હુક અને કટ શોટ્સ જોઈને લોકોને લાગતું હતું કે મુંબઈને એનો નેક્સ્ટ સુપરસ્ટાર મળી ગયો છે. કેટલાક લોકો એને મુંબઈનો વિવિયન રિચાર્ડ્સ પણ કહેતા હતા. એટલે સુધી કે વિનોદ કાંબલી અને સચિન તેંડુલકર જેવા એ સમયના દિગ્ગજ યુવા બેટર્સ પણ એનું બેટિંગ જોવા માટે ઊભા રહી જતા. એવું કહેવાય છે કે એક વખત સચિન તેંડુલકરે અનિલ ગુરવ પાસેથી બેટ ઉછીનું લીધું હતું. અનિલે કહ્યું કે તને બેટ તો આપું છું, પણ વધારે સ્કોર કરજે. અને સચિને એ બેટથી જ પોતાની પહેલી ફર્સ્ટ ક્લાસ સેન્ચુરી ફટકારી હતી. વિચારો, એક સમયે જે ખેલાડીને સચિન જેવો દિગ્ગજ પણ સર કહીને બોલાવતો હોય, એ ખેલાડી ગુમનામીમાં એવો ધકેલાઈ જાય કે એનું નામ પછીથી કોઈ ઓળખવા તૈયાર ન હોય. વિડીયોની શરૂઆતમાં જેમ આપણે વાત કરી કે ઘણી બધી વખત આપણો પોતાનો પરિવાર કે આપણા સ્વજનો જ આપણી સફળતાની આડે આવી શકે છે. એ સમયે મુંબઈમાં ડોન કલ્ચર ખૂબ પ્રચલિત હતું અને અનિલ ગુરવનો નાનો ભાઈ આ ડોન કલ્ચરમાં ફસાઈ ગયો. એની ક્રિમિનલ એક્ટિવિટીના કારણે પોલીસ વારંવાર ઘરે આવતી થઈ ગઈ અને ઘણી બધી વાર અનિલને અને એની માતાને ઉપાડીને પણ લઈ જતી. અનિલે જાહેરમાં સ્વીકાર્યું કે એની સાથે આવી ઘટના ઘણી બધી વાર બની અને એને એટલો ઢોર માર મારવામાં આવતો હતો કે પોતાના પગ ઉપર ઊભો પણ નહોતો રહી શકતો. શારીરિક, માનસિક અને સામાજિક યાતનાઓમાંથી પસાર થતા ગુરવે ત્યાર પછી પોતાની ઇન્દ્રિયો પરનો કંટ્રોલ પણ ગુમાવ્યો અને દારૂની લતે ચડી ગયો. વ્યસનનો ક્ષણિક નશો ક્યારેક પરિવારોને બરબાદ કરી નાખે છે તો ક્યારેક કારકિર્દીને. અનિલ સાથે પણ એવું જ બન્યું. ધીમે ધીમે ક્રિકેટનું બેટ એના હાથમાંથી છૂટતું ગયું અને દારૂની બોટલ હાથમાં રહી ગઈ. એક ઇન્ટરવ્યુમાં અનિલ ગુરવે કહ્યું કે 1986માં રેલવેની એક મેચ દરમિયાન એ 84 રને ક્રીઝ ઉપર હતા. જો એ મેચમાં એને સેન્ચુરી ફટકારી હોત તો રણજી ટ્રોફીમાં એનું રમવાનું ફિક્સ થઈ શકે એમ હતું. પસંદગીકારો પણ ત્યારે હાજર હતા. પણ માનસિક તણાવમાંથી પસાર થઈ રહેલા આ ખેલાડીએ એક નજીવા શોટના કારણે પોતાની વિકેટ ફેંકી દીધી અને ત્યારથી એનું કરિયર ઉપર ફૂલ સ્ટોપ લાગી ગયું. એ એક શોટ એને આખી જિંદગી સતાવતો રહ્યો અને એનો પસ્તાવો પણ રહ્યો. જે ખેલાડી વાનખેડે સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમની શાન બનવો જોઈતો હતો, એ ખેલાડીની જિંદગી દારૂના અડ્ડે પસાર થઈ ગઈ. નાલાસોપારાની માત્ર 200 સ્ક્વેર ફીટની એક જર્જરિત ઓરડીમાં આ વ્યક્તિ ગુમનામ જિંદગી જીવતો રહ્યો અને આખરે ત્યાં જ એનું મોત થયું. અનિલની સ્ટોરી આપણને શીખવાડે છે કે ગમે એટલું ટેલેન્ટ હોય, જિંદગી ક્યારેક આપણને એવા બાઉન્સર મારે છે ત્યારે આપણે પીચ ઉપર ટકી રહેવું જરૂરી હોય છે. ક્રિકેટ ફેન તરીકે આપણને દુઃખ પણ થાય કે જો થોડા સમય સંજોગ સારા રહ્યા હોત, જો અનિલ પોતાની શિસ્તબદ્ધતા જાળવી શક્યો હોત અને પોતાનું લક્ષ્ય ના ભૂલ્યો હોત, તો આજે ભારતને એક સિતારો મળ્યો હોત. મિત્રો, સફળ માણસોની સ્ટોરી આપણને શું કરવું એ શીખવાડે છે અને નિષ્ફળ માણસોની સ્ટોરી પણ આપણને શીખવાડે છે કે શું ન કરવું. આશા છે કે અનિલ ગુરવની સ્ટોરીમાંથી તમને ઘણી પ્રેરણા મળી હશે. આ વિડીયો તમારા મિત્રો, સ્વજનો અને બાળકો સાથે જરૂરથી શેર કરજો.